નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના છે, બાકીના 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે? તો એમણે ગોલ્ડ મેડલ લાવ્યા છે. કયો મેડલ? ગોલ્ડ મેડલ. તો ભાવિના પટેલ અમેરિકાના વોશિંગ્ટનમાં જે સ્પોકેન છે ત્યાં આયોજિત હતી 2 પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, એમાં ટોચનું સ્થાન મેળવીને ભારત માટે ખૂબ જ ગૌરવ વધાર્યું છે. 9થી 13 ઓગસ્ટ 2025 દરમિયાન ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં એમણે શાનદાર પ્રદર્શન કર્યું અને મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આની પહેલાં 6થી 8 ઓગસ્ટ દરમિયાન સ્પોકેનમાં આયોજિત ITTF વર્લ્ડ પેરા ફ્યુચર ઇવેન્ટ હતી. એ ફ્યુચર ઇવેન્ટમાં એમણે આ શ્રેણીમાં સિલ્વર જીત્યો. એટલે શ્રીમતી ભાવિના પટેલ હવે પેરા ટેબલ ટેનિસમાં ક્લાસ 1થી 5 મહિલા શ્રેણીઓમાં મહિલા સિંગલ્સમાં વિશ્વ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગયા છે. તમને ખ્યાલ હોવું જોઈએ, પેરિસ ઓલિમ્પિક નહીં પરંતુ ટોક્યો પેરાલિમ્પિક્સ જે યોજાયા હતા, 2021ની વાત કરી રહ્યો છું, તો ટોક્યો પેરાલિમ્પિક્સમાં એમણે સિલ્વર મેડલ લાવ્યા હતા. અને તમને ખ્યાલ હશે તેઓ મહેસાણાના વડનગર તાલુકાના છે. ગામનું નામ શું છે? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે ધર્મના આધારે હિંસાનો ભોગ બનેલા લોકોના સ્મરણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 22મી ઓગસ્ટના રોજ, એટલે આજનો દિવસ. થોડી હેલ્થ સારી નથી એટલે અવાજ તમને થોડો જાડો લાગતો હશે, ચલાવી લેજો મિત્રો. ખાંસીને થોડુંક ગળામાં પ્રોબ્લેમ ને એવું છે. તો દર વર્ષે ધર્મના આધારે હિંસાનો ભોગ બનેલા લોકોના સ્મરણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ 22 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. ધાર્મિક સમુદાયો અને લોકો સામે હિંસાનો અભૂતપૂર્વ વધારો થયો છે, જેના કારણે ધાર્મિક લઘુમતીઓ સાથે જોડાયેલા યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ ઘોષણાત્મક ઠરાવ સ્વીકાર્યો કે 22 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ધર્મ અથવા માન્યતાને આધારે જે હિંસાનો ભોગ બનેલા પીડિતો છે એમની સ્મરણ માટે આ દિવસ ઉજવવામાં આવે. આ આંતરરાષ્ટ્રીય દિવસ સામાન્ય લોકોને ધાર્મિક મુદ્દાઓ અંગે જાગૃત કરવાનો પ્રસંગ છે. તમે જોયું હશે કે ધર્મના નામ પર, ધાર્મિક બાબતોના આધાર પર હિંસાઓ બહુ થતી હોય છે, બરાબર છે? તો લોકોને જાગૃતતા ફેલાવવા માટે, એવું ના કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. એક દિવસ આપણે આખા વિશ્વમાં મનાવવામાં આવે છે જેને કહેવાય છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ. મને કહો ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પ્રેસ રજિસ્ટ્રાર જનરલ દ્વારા અખબાર અને સામયિક નોંધણીને સરળ બનાવવા માટે પ્રેસ સેવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
તો પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા યોગેશ બાવેજા એમણે જણાવ્યું કે પ્રેસ સેવા પોર્ટલ અખબારો અને સામયિક માટે નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સિંગલ વિન્ડો સોલ્યુશન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ પહેલ પારદર્શિતા વધારશે, મંજૂરીઓ ઝડપી બનાવશે અને પ્રકાશકો માટે વ્યવસાય કરવાના સરળતામાં સુધારો કરશે અને પ્રકાશકોને સામનો કરવો પડી રહેલા મુદ્દાઓ છે એનું પણ નિરાકરણ લાવશે. બરાબર છે. તો યાદ રાખજો, પ્રેસ સેવા નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં આપણે ભણ્યા હતા, જો તમને યાદ હોય તો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી એના દ્વારા જે ઇન્ટરવ્યૂમાં ફેલ થયેલા કેન્ડિડેટ્સ છે, એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ પાસ કરી હોય, ઇન્ટરવ્યૂમાં ફેલ થયેલા હોય એવા લોકો જેવા કેન્ડિડેટ્સ છે, એમને જે યાદી છે, જે લિસ્ટ છે, એને કોઈ પોર્ટલ ઉપર મૂકવામાં આવે જેથી કરીને જે નોકરી દેવાવાળા છે, એટલે કે જે એમ્પ્લોયરો છે, એ લોકો જે વેબસાઇટ પર જાય, તે પોર્ટલ પર જાય અને એ લોકોને નોકરી આપી શકે. શું નામ છે પોર્ટલનું તમારે જણાવવાનું છે. યુપીએસસીના અધ્યક્ષ તો નવા આવી ગયા, તમને ખ્યાલ છે ને, અજય કુમાર. ઓકે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અહીંયા તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે પીએમ, સીએમ અને મંત્રીઓને હટાવવાના બંધારણીય 130મા નંબરનો સુધારો, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારો બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર સુધારા બિલ ગૃહમાં રજૂ કર્યા? તો જવાબ આવશે અમિત શાહ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે એમણે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ, સીએમ અને મંત્રીઓને હટાવવાના બંધારણીય 130મા નંબરનો સુધારો, જેમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ, કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર સુધારા, એમ ટોટલ 3 બિલો ગૃહમાં રજૂ કર્યા. હવે અમિત શાહે લોકસભામાં રજૂ કરેલા મહત્વના બિલમાં વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓની સળંગ 30 દિવસ સુધી ધરપકડ થાય છે તો તેમને પદ પરથી હટાવવાની જોગવાઈ છે. આ ખરડાની દરખાસ્ત અનુસાર જો વડાપ્રધાન અથવા કેન્દ્રીય પ્રધાનો અથવા તો મુખ્યમંત્રીઓ એમની ધરપકડ કરવામાં આવે છે અને ઓછામાં ઓછા 5 વર્ષની જેલની સજા થાય તો એવા ગુનાઓ માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો 31મા દિવસે તેમાંનું પદ ગુમાવી દેશે. અમિત શાહે આ બિલોને સંસદની સંયુક્ત કમિટી, જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી છે, એમાં મોકલવાની દરખાસ્ત કરી હતી. સંસદના આગામી સત્ર અંદાજે નવેમ્બરના અંતમાં પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે બિલો અંગે જેપીસીને રિપોર્ટ સોંપવા જણાવાયું છે. જેપીસીમાં લોકસભાના 21 સભ્યો, રાજ્યસભાના 10 સભ્યો બિલોની સમીક્ષા કરશે, જેમના નામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઓકે, જો સંસદ પરથી મને યાદ આવ્યું, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે કેટલા સાંસદોને સંસદ રત્નથી સન્માનિત કરવામાં આવશે. કમેન્ટમાં લખો જવાબ આવડતો હોય તો. તાજેતરમાં કયા સ્થળે વોટર વેઝ ટુ વન્ડર અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મુંબઈમાં. તો મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન એના સહયોગથી 18મી ઓગસ્ટના રોજ મુંબઈમાં વોટરવેઝ ટુ વન્ડર અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો 1986માં એની સ્થાપના થઈ અને નોઈડામાં એની કહી શકીએ કે હેડક્વાર્ટર છે. તમારે એના એક્ઝિક્યુટિવ એટલે કે જે ચીફ્સ છે એમનું નામ કહેવાનું છે જો આવડતું હોય તો. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતમાં ક્રૂઝ ટુરિઝમની સંભાવનાઓનું અન્વેષણ કરવાનો અને નીતિગત પહેલો, શ્રેષ્ઠ પ્રથાઓ, વિકાસ માટેની વ્યૂહરચનાઓ એનો ચર્ચા કરવાનો છે. આ કોન્ફરન્સમાં પર્યટન મંત્રાલય, ભારત સરકાર, મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અન્ય હિસ્સેદારોના મહાનુભાવો દ્વારા પ્રેઝન્ટેશન, પેનલ ચર્ચા અને સંબોધનો રજૂ કરવામાં આવી હતી. ચર્ચા થનારા મુખ્ય વિષયોમાં શું હતા? ક્રૂઝ ટુરિઝમ વિકાસ માટે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ, નીતિ પરિપ્રેક્ષ્ય વિકાસ માટે નીતિ નિયમનકારી પગલાં, સાંસ્કૃતિક અને દરિયાકાંઠાના પ્રવાસ કાર્યક્રમો, ક્રૂઝ ટર્મિનલની શ્રેષ્ઠ પ્રથાઓ,
સ્માર્ટ ટર્મિનલ કામગીરી, ગ્રીન પોર્ટ વ્યૂહરચના બધાનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સ ઇન્ડિયા મેરીટાઈમ વીક એના પર પ્રેઝન્ટેશન સાથે સમાપ્ત થઈ. ઓક્ટોબરમાં યોજાનારા જે ઇન્ડિયા મેરીટાઈમ વીકનો ઉદ્દેશ દરિયાઈ ક્ષેત્રમાં પ્રગતિ, તકો અને સહયોગ દર્શાવવાનો છે, જે સ્થાનિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગને વેગ આપશે. ઓકે, હા યાદ રાખજો. આગળ વધીએ આપણે. કાર્લોસ અલ્કારાઝ, સ્પેનના ખેલાડી છે કાર્લોસ અલ્કારાઝ. તો એમણે સિનસિનાટી ઓપન 2025ની ફાઇનલમાં ઇટાલિયન ખેલાડી જેનિક સિનરને હરાવીને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. અલ્કારાઝની કારકિર્દીનું આ ટોટલ 8મું એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ છે. તેમણે કાર્લોસ મોયા 2002, રાફેલ નડાલ 2013, એના પછી પુરુષોનો ટાઇટલ જીતનાર ત્રીજો સ્પેનિશ ખેલાડી બની ગયો છે. તમને ખબર હશે કે આખા વર્ષની અંદર ટોટલ 4 મેજર ટાઇટલ આવે છે. પહેલું છે ઓસ્ટ્રેલિયન ઓપન, પછી ફ્રેન્ચ ઓપન, પછી વિમ્બલ્ડન ઓપન અને છેલ્લે છે યુએસ ઓપન. ઓસ્ટ્રેલિયન ઓપન, જે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન, આ ત્રણ રમાઈ ગયા છે. ખાલી યુએસ ઓપન રમાવાનું બાકી છે. આ ત્રણમાંથી કોઈ એક ટાઇટલ છે ને એ કાર્લોસ અલ્કારાઝે જીત્યું છે. બાકીના બે જેનિક સિનરે જીત્યા છે. જાનિક કહો કે જેનિક કહો કે યાનિક સિનર કહો, લોકો અલગ અલગ ઉચ્ચાર કરે. તમારે કહેવાનું છે કે કાર્લોસ અલ્કારાઝે કયું ટાઇટલ જીત્યું છે. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારતીય ટીમે ડીપ ઓશન મિશન હેઠળ કેટલા મીટરની ઊંડાઈ સુધી અત્યાર સુધીનો સૌથી ઊંડો માનવ સહિત ડાઇવ કર્યો છે? તો 5002 મીટરની ઊંડાઈ. કેટલી? 5002 મીટરની ઊંડાઈ. તો ભારતીય ટીમ છે અને ડીપ ઓશન મિશન હેઠળ 5002 મીટરની ઊંડાઈ સુધી અત્યાર સુધીનો સૌથી ઊંડો માનવ સહિત ડાઇવ કર્યો છે. આ સિદ્ધિ ફ્રાન્સના સહયોગથી પ્રાપ્ત થઈ છે, જે 2027 માટે સમુદ્રયાન પ્રોજેક્ટને પ્રોત્સાહન આપે છે. આ અભિયાન એટલાન્ટિક મહાસાગરના ઊંડા પાણીમાં IFREMER એટલે કે ફ્રેન્ચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર એક્સપ્લોરેશન ઓફ ધ સી એના સબમર્સિબલ નોટાઇલ પર ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મરીન રિસર્ચ, પછી IFREMER એના સાથે સહયોગી વૈજ્ઞાનિક પ્રવૃત્તિ તરીકે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બે ભારતીય એક્વોનોટ્સ જતિન્દર પાલસિંહ અને રાજુ રમેશ એમણે ફ્રેન્ચ સબમર્સિબલ નોટાઇલ ઉપર ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં ઊંડા ડાઇવ પૂરા કર્યા હતા. કઈ જગ્યાએ? ઉત્તર એટલાન્ટિક મહાસાગર. મને કહો મહાસાગર ટોટલ કેટલા? ચલો હું જ કહું છું. મહાસાગર ટોટલ 5. સૌથી મોટો પેસિફિક મહાસાગર, પછી એટલાન્ટિક, એન્ટાર્કટિક અને હિન્દ મહાસાગર સૌથી નાનો. અને તમને ખબર છે એક બીજો મહાસાગર કહે છે દક્ષિણ મહાસાગર 5મા નંબરનો, અથવા એન્ટાર્કટિક મહાસાગર પણ એને કહેવાય છે. મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે. તમને જો ખ્યાલ હોય તો કમેન્ટમાં લખજો. ભારતનું પ્રથમ માનવ સહિત સબમર્સિબલ વાહન મત્સ્ય 6000 ડીપ ઓશન મિશન હેઠળ સમુદ્રયાન પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી રહ્યું છે. ઓકે, ભારત સ્ટીલનો લોગો, બ્રોશર અને વેબસાઇટ લોન્ચ. કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રીનું નામ છે HD કુમારસ્વામી. એમણે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારત સ્ટીલ માટેનો લોગો, બ્રોશર અને વેબસાઇટનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું. ભારત સ્ટીલ એ સ્ટીલ મંત્રાલયનું મુખ્ય આંતરરાષ્ટ્રીય પરિષદ સહ-પ્રદર્શન છે. ભારતનું સૌથી મોટું સ્ટીલ પ્રદર્શન બનવાની કલ્પના કરે છે. 16-17 એપ્રિલ 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આનું આયોજન કરવામાં આવશે. બરાબર, સૌથી મોટું સ્ટીલ પ્રદર્શનની વાત ચાલે છે. તો ભારત સ્ટીલનો લોગો, બ્રોશર અને વેબસાઇટ લોન્ચ થઈ ગઈ છે. ઓકે, અને આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આપણા ભારે ઉદ્યોગ મંત્રી HD કુમારસ્વામી. જો ભારતમાં કેન્દ્રીય મંત્રીઓની વાત કરીએ ને તો આપણા ઉદ્યોગ મંત્રી પૂછે, બરાબર, તો પિયુષ ગોયલ. ભારે ઉદ્યોગ મંત્રી પૂછે તો HD કુમારસ્વામી. અને માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ, લઘુ સૂક્ષ્મ
બરાબર છે. એ મંત્રાલયના મંત્રી પૂછે તો જીતન રામ માંઝી, ત્રણેય અલગ અલગ છે. પણ ગુજરાતની અંદર પૂછે કે ઉદ્યોગ મંત્રી કોણ છે કે એમએસએમઈ મંત્રી કોણ છે, તો બળવંતસિંહ રાજપૂત આવશે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રેફ્રિજરન્ટ વાપરે છે? તો HFC 134A. વરસાદનું પાણી એ શેનું ઉદાહરણ છે? વરસાદનું પાણી એ નરમ પાણીનું ઉદાહરણ છે. આયોડિનની ઉણપના કારણે શું થાય છે? તો આયોડિનની ઉણપના કારણે ગોઈટર નામનો રોગ થાય છે. ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખાવો. તો એક તો છે પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન કેન્ડેન્સેટ. કેલ્વિન કોનો એકમ છે? તાપમાન માપવાનો. બરાબર, સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ બધા તાપમાનના એકમ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો રાજકોટમાં. IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ છે? લુઈસ કહાન. અજરક છાપકામ શાના પર થાય છે? કાપડ ઉપર થાય છે. ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુ એ નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે? તો ગરબો. જનતા વોચ કોણે દોરી હતી? તો ભૂપેન ખખ્ખર. બરાબર છે, ભૂપેન ખખ્ખર. ઓકે. હવે મિત્રો આપણે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં સૂર્ય દ્રોણનાથન 2025 ડ્રોન સ્પર્ધા શરૂ કરી? તો હિમાચલ પ્રદેશ. કોણે? હિમાચલ પ્રદેશ. તમને ખબર છે આપણા આર્મીના વાઇસ ચીફ નવા આવ્યા, કોઈને ખબર છે શું નામ છે એમનું? પેલું ફિલ્મ જોયું છે ને પુષ્પા? હવે તો કહો, હવે કમેન્ટમાં લખો, મારે કેવું નથી તમને. તાજેતરમાં રોહિત કૃષ્ણ એસ ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા? તો 89માં. 88માં કોણ હતા? તો દિવ્યા દેશમુખ, જેઓએ વર્લ્ડ કપ પણ જીત્યો, મહિલાઓનો વર્લ્ડ કપ, કોણેરુ હમ્પીને હરાવીને. બરાબર છે. ચલો, શું છે? પુષ્પેન્દ્ર સિંહ આવશે, આર્મીના વાઇસ ચીફ. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે ભાવિનાબેન પટેલ છે, તેઓ મહેસાણા જિલ્લો, વડનગર તાલુકો અને ગામનું નામ સુંઢિયા છે, સુંઢિયા ગામના છે. સેકન્ડ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ગાંધી બાપુનો જન્મદિવસ 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબર 1869માં ગાંધીજીનો જન્મ થયો હતો પોરબંદરમાં. ત્રીજો પ્રશ્ન, યુપીએસસી દ્વારા પેલું પોર્ટલ બનાવવામાં આવ્યું છે જે ઇન્ટરવ્યુમાં ફેલ થયેલા કેન્ડિડેટ્સ છે એમને નોકરીની તકો મળે. બરાબર છે, એકલું લિસ્ટ એમનું ત્યાં હોય. તો એનું નામ પ્રતિભા સેતુ છે, પ્રતિભા સેતુ. ચોથો પ્રશ્ન, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1986માં નોઈડામાં હેડક્વાર્ટર, એના અધ્યક્ષનું એટલે તો એક્ઝિક્યુટિવનું નામ શું છે? તો વિજય કુમાર. શું છે? વિજય કુમાર. 5મા નંબરનો પ્રશ્ન, કાર્લોસ અલ્કારાઝ છે, એમણે અત્યાર સુધીમાં યોજાઈ ગયેલા જે 3 ગ્રાન્ડ સ્લેમ છે એમાંથી કયું જીત્યું? ફ્રેન્ચ ઓપન જીત્યું એમણે. ફ્રેન્ચ કેમ લખાતું નથી? ફ્રેન્ચ ઓપન. બરાબર છે. 6થા નંબરનો પ્રશ્ન, રિસન્ટલી તમને ખબર હોય તો કેટલા સાંસદોને સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? 17. અને 7મા નંબરનો પ્રશ્ન શું છે? મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8મી જૂનના રોજ. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટિકટોક સાથે ભાગીદારીની જાહેરાત કરી છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ
રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.